animals are more happy than we, the mankind. Because they don't have comparison or no competition. They don't have envy. They don't have ego. They don't care what the others are saying about them. પશુઓ સુખી થઈ ગયા ને સુખી છે. જોયું તમે? જોયું? એક ઘેટો બીજા ઘેટા કરતા પોતાની જાતને વધુ હોશિયાર, એવોર્ડ વિનિંગ સિચ્યુએશન બનાવવા કોશિશ કરે છે. ઘેટાઓમાં હરીફાઈ નથી. ઘેટાઓમાં સરખામણી નથી. એક બકરી એવું કહેતી નથી હું બીજી બકરી કરતા શ્રેષ્ઠ છું. કાચબાને ક્યારે સસલાની ઈર્ષ્યા થતી નથી. કીડી કોઈ દિવસ હાથીનું અપમાન કરતી નથી. નહીં, એ લોકો એકબીજામાં રસ જ નથી લેતા. હાથી કીડી અંગે કશું બોલતો નથી. કાગડો કોયલને ટવકા માટે કશું કહેતો નથી કે નથી કોયલ કાગડાના કર્કશ અવાજ માટે બોલતી. જુઓ, મોર પોતાના પીંછા ખોલીને પોતાની કળા કરીને પોતાનામાં મસ્ત રહે છે. રહે છે કે નહીં? પોતાનામાં ગાડૂબ સત્તામાં શક્તિમાં ડૂબેલો સિંહ એક ગર્જના કરે છે મરજી મુજબ જીવવાની. ખામોશ અને જંગલ થઈ જાય છે. નિસ્તબ્ધ વાતાવરણ થઈ જાય છે એક સિંહની ગર્જનાથી. એ શું? જંગલના આધિપત્ય માટે? નહીં નહીં, એની જીવવાની પદ્ધતિ જે છે કે સસલા હરણા શિયાળવા ભાગી જશે. પશુઓ આવું કશું કરતા જ નથી. પશુઓથી પણ નીચલી કક્ષામાં ઉતરી ગયેલા માણસો જ આ કામ કરે છે. મારી સાડી તારી સાડી કરતા વધુ ચમકદાર છે. આ માણસો જ કરે છે. આને પછાડું, હું આગળ જતો રહું. આ કેમ મારાથી આગળ ગયો? મારી લીટી લાંબી ન થાય તો વાંધો નહીં, એની લીટી ભૂસી કાઢો. આ માણસ કરે છે. પશુઓ નથી કરતા. આ દાનવો કરે છે. મંદોદરી એ પૃથ્વીની શ્રેષ્ઠ સૌંદર્ય ધરાવતી સ્ત્રી હોવા, પત્ની હોવા છતાં એ દાનવ જ સીતા માટે જઈ શકે. દાનવ આ કામ કરી શકે. અને વી આર ફોલોઈંગ ધ સેમ થિંગ. આપણે આ કામ કરી રહ્યા છીએ. શું કામ દશેરાના દિવસે ખાલી ખાલી રાવણને સગાઈએ છીએ? અપહરણ તો આપણે 365 દિવસ કરીએ છીએ. રાવણને ખાનદાન કહો.
કે એની સીતા પર બળાત્કાર ન કર્યો, તમે તો અપહરણ કરો છો, બળાત્કાર બી કરો છો અને મારી પણ નાખો છો. દાનવ પણ ચડિયા તો છે. એને સીતાનું અપહરણ કર્યું, બળાત્કાર ન કર્યો, સીતાનું સન્માન જાળવ્યું, શક્તિશાળી હતો. દેવતાઓ ગુલામી કરતા હતા, પણ એને રામની અયોધ્યા પચાઈ ન પડી. નહીં નહીં નહીં, એટલા માટે જ પશુઓ માણસ કરતા શ્રેષ્ઠ. એનું કારણ જ આ છે, બુદ્ધિ નથી અને બુદ્ધિયુક્ત વર્તન કરે છે. અને માણસો બુદ્ધિયુક્ત છે અને બુદ્ધિ શૂન્ય વર્તન કરે છે.